શુદ્ધ સહજાનંદી બનતા નહીં. અને કોણ બને એ કહી દઉં. થોડો રોગ છે, કડવું લાગશે, પણ સત્ય હંમેશા મીઠું હશે અને સત્યનો છેલ્લે વિજય છે. અક્ષરધામ. કોઈ મીઠી મીઠી વાતો કરે, મીઠા મીઠા ભાષણો આપે, શાસ્ત્રોના સિદ્ધાંતના ભાષણો આપે, તોય તમે બનતા નહીં. એના સત્યમાં અસત્ય છુપાયેલું મિક્સ હોય છે. ગ્રસ્ત સમાજમાં માન જોઈએ, હાર જોઈએ, પાન જોઈએ, પ્રસાદ જોઈએ, વ્યવસ્થા જોઈએ. આવા આળસુઓ જ આ આશાના સ્વાર્થે શાસ્ત્રના સિદ્ધાંતોને સમજતા નથી, અમલ કરતા નથી અને બેવલા ભાષા બોલે કે આપણે શું, આપણે તો બધાય હલકા, બધાય હલકા. કોઈ દારો માસીબાના લગ્ન ન થાય, એને સંતાન પણ ન થાય, એ ન કહેવાય સ્ત્રી, ન કહેવાય પુરુષ, એ માતાના બંદગી કહેવાય. ધ્યાન આપો. આ સ્વાર્થે આપણે લોલાલોલ ચલાવીએ છીએ, એને શુદ્ધ સહજાનંદી ન કહેવાય. અમને જોઈએ દામ, એ અમારું કામ. તમને જોઈએ હાર, પાન, માન, પ્રસાદ, વ્યવસ્થા, સત્કાર, એટલે તમે બધું સાચું છોડી દો. એવું નહીં કરવું. ભગવાનને પ્રિય થાવ. નક્કી કરો ભગવાન છે, પછી શું પરવા? પછી તમારે શું પરવા? અંતર્યામી છે, ફરિયાદ કરવાની શી જરૂર? સ્તુતિ કરો, પ્રાર્થના કરો. કર્મ ફળ પ્રદાતા છે. આપણો જ કર્મ આપણને સુખનું કર્મ સત્કર્મ, દુઃખનું કર્મ છે દુઃખ. તો સુખ અને દુઃખના કારણભૂત આપણે વ્યક્તિ પોતે છીએ. બીજા પર દોષ આરોપણ ક્યારેય નહીં કરો. બહુ સમજજો. પરીક્ષિત મહારાજને મનઃશુદ્ધિ હતી, આત્મશુદ્ધિ, માતૃ પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, આ બધી શુદ્ધિઓ આવ્યા પછી આપણે કથાના અધિકાર બનીએ. લો નક્કી કરો હવે કેટલા જણા છાતી હાથ મૂકો. બાકી સુંદર મજાની મનોરંજન કથા થાય, આનંદ આનંદ સંગીતમાં તરબોળ થઈ જઈએ અને વક્તાને એમ કે કેટલી મેદની હોય તો મારો ઉદ્ધાર થાય. ગુરુદેવ ડોંગરેજી મહારાજ કે છે કે આવા ગુરુ લોભી ચેલા લાલચી दोनों का नरक में ठेलम ठेला. ક્યાંથી કથા ઉદ્ધાર કરે? બહુ સમજો. પરીક્ષિત મહારાજ અન્ન જરવીના બેઠેલા. પલભાર ગુરુદેવ સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તરસ લાગી હોય તો થોડુંક પાણી પી લો, વિરામ કરી લો, હું તમને સમય આપું. બોલે ગુરુદેવ, જ્યારે મેં પાપ કર્યું ત્યારે મને ભૂખ અને તરસ યાદ નથી આવ્યા. મને કથા રસ પાનમાં આ કઈ યાદ નથી આવતું. કથા શ્રવણ કરાવે જાઓ. આપણે તો કેટલી બધી વ્યવસ્થા. અત્યારે જજો અને પાછા સાંભળી લેજો. મારે સોગંદ ના દેવા પડે. ગામના કોઈ પણ ભાવિક ભક્તો બહારથી સાંભળે, અગર અંદરથી સાંભળે, અગર સેવામાં હોય એ અને આવનાર બહાર ગામથી જે ભાવિક ભક્તો, એ કોઈ પણ બંને ટાઈમ રોજ એનાઉન્સ ના કરવું પડે, પ્રસાદ લઈને જ જાય, એમને એમ ન જાય. અહીં પ્રસાદ લઈને જજો. આપણે તો પરીક્ષિત કરતા ભાગ્યશાળી. એને શ્રાપ થયો, આપણને ક્યાં થયો? કરજો લેર
પણ જરા નિયમબદ્ધ થઈને શ્રવણ કરજો, નિયમબદ્ધ થઈને શ્રવણ કરજો. આત્મશુદ્ધિ આપણી, મનશુદ્ધિ અને પિતૃવંશ શુદ્ધિ, એવી રીતે શુદ્ધાત્મા થઈને કથાનું શ્રવણ કરશો તો પરીક્ષિત મોક્ષ, ધુંધુકારી મોક્ષ, એ જ આપણો મોક્ષ. હું તો એમ કહું છું કે પહેલામાં પહેલા ભગવાનની દયાથી આપણે સર્વ અંગોથી સશક્ત હોઈએ તો પહેલા આપણે કથા સાંભળી લેવી, આપણું મરણ સુધારી લેવું. કથામાં ફોન ઘણા આવ્યા. શાંતિથી બેસો. જમવાના ઈશારા કરે, ખાલી જમવા માટે પારાયણ કરવાનું જ. મોડું થાય તો જરા કલાક મોડું થશે. ફોન પર ફોન આવે, બધું પૂછી અમે જણાવીએ. આ ભગતને એક હરિભગતે ફોન પર કીધું, સાંભળજો, કાન ખોલજો જરા. અમારા ગુરુઓ હોય, મારો આટલો લાંબો ચોટલો હતો, અત્યારે પૂછડી રહી છે ઉંદેરા જેટલી. એમ વક્તાશ્રીને છે એ જોઈ લેજો, પણ કથા કરો જો 50 કરો, આટલી રહેશે ચોટલી. કારણ કે તમે અમારા ગુરુ હોય, કોઈક તો હોય ને. હરિભગત એમ કહે છે કે પેપરમાં વાંચ્યું કે કોઈ પણ દાન દક્ષિણા ભેટ એ સિવાય પિતૃ સ્થાપન કરવાનું, તો પછી ભોજનનું શું કે? ભગત કે 2 ટાઈમ તમને ભોજન મળશે, સવારે ચા પાણી નાસ્તાય મળશે, આરામથી મોટા સભા મંડપમાં તમને આરામાય મળશે. તો કે હે, પણ હા જોજો હો, અત્યારે ના કયો, પેપર આઉટ કરો અને પછી કોઈના કોઈ બાને તમે ઉઘરાવો તો અમારે ક્યાંથી લાવવું કયો? ભગતજી કે છે કે તમે હજુ અહીં ગાડી ગલોડી મંદિરમાં એકવાર ગુરુજીને ટચ થાવ, કઈ જ લેવાશે નહીં. અને આ બધે બનતું હોય આવું, એટલે આ બિચારો દૂધનો દાજો છાસ ફૂંકતો હશે. બરાબર ને? તમને સાચે સાચું કહું, જ્યાં જ્યાં પારાયણ કર્યા એ આમાં કોઈ બેઠેલા તો છે જ, હું જોઉં છું, એને પૂછી લેજો. કથામાં આવનારા તમારા મહેમાનો, તમે બધા જે ભગવાન આગળ રકમ મૂકો ત્યાં આગળ, તો અમારું સૂચન હોય કે ગામના જ સ્વયંસેવકો એ લક્ષ્મીને લે, કબજે રાખે, પછી ગામના વિકાસ માટે કે પછી બેન દીકરીઓ માટે, પાણીનો હોજ અવેરો ન હોય, ગામમાં કોઈ જરૂરિયાત હોય, મૂળ પરમાર્થ માટે અમારા જે લખેલા 6 કર્મ એ માટે એ સંપત્તિનો સદુપયોગ કરવો. અમે એનો વહીવટ કરીએ નહીં, અડીએ નહીં અને લઈએ પણ નહીં. અનાજ પાણી આવે તો ગાયો અને પશુ પક્ષી માટે આપી દઈએ. ગાડીનું ડીઝલ પણ નથી અમે લેતા, કારણ કે ભગવાન આપે છે, ભગવાન છે, અંતર્યામી છે, કમી શું હોય? જે કોઈ અમારા વેશમાં બોલતા હોય ને તો ધ્યાન આપજો, અમારી જોડે ભગવાન હોય એ કોઈ દિવસ માગે નહીં, અને માગે અને સમજી લેજો આની જોડે સ્વામિનારાયણ નથી. ધર્મથી કહું, હનુમાનજી મહારાજની